Hello friends, myself Mr. Minal R. Patel working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic physical properties of some important metals for the subject strength of material, subject code 3331904. તો આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈએ છે કેટલીક મેન ધાતુઓની. તો ફિઝિકલ પ્રોપર્ટીઝમાં કઈ કઈ પ્રોપર્ટીઝ આવે છે? સૌથી પહેલા તો સ્ટ્રેન્થ, સ્થિતિસ્થાપકતા, પ્લાસ્ટિસિટી, ડક્ટિલિટી, બ્રિટલનેસ, મેલેબિલિટી, ટફનેસ, હાર્ડનેસ, સ્ટીફનેસ, ક્રીપ, ફટીગ, હોમોજેનિયસ મટીરિયલ, આઇસોટ્રોપિક મટીરિયલ, એટસેટ્રા. બરાબર, તો આ બધી જે પ્રોપર્ટી છે એ ફિઝિકલ પ્રોપર્ટી કહેવાશે. તો એ દરેક ફિઝિકલ પ્રોપર્ટી વિશે આપણે સમજીએ. સૌથી પહેલા સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. તો મટીરિયલની વિરૂપણ કે ભંગાર થયા વગર ભાર સહન કરવાની ક્ષમતાને સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. મટીરિયલને ટેન્શન, કમ્પ્રેશન, શિયર અને ટોર્શનમાં પૂરતી સ્ટ્રેન્થ હોવી જોઈએ. એટલે મટીરિયલ પર આપણે કોઈ પણ લોડ લગાડીએ તો એ લોડને સહન કરી શકશે અને એના પર કોઈ પણ ડિફોર્મેશન થશે નહીં, તો એની સ્ટ્રેન્થ સારી છે એમ કહી શકાય. સેકન્ડ છે ઇલાસ્ટિસિટી. તો ઇલાસ્ટિસિટી કોને કહીશું? તો આપણે આગળ જોઈ ગયા એ રીતે પદાર્થ પર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે તેમાં ડિફોર્મેશન થાય છે અને બાહ્ય બળને કાઢી લેવામાં આવે તો ફરીથી એ મટીરિયલ પોતાની મૂળ પોઝિશન પ્રાપ્ત કરે છે. તો પદાર્થનો આ જે ગુણધર્મ છે તેને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે અથવા ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. ઇલાસ્ટિક મટીરિયલ કયા કયા છે? તો માઇલ્ડ સ્ટીલ, રબર વગેરે જેવા મટીરિયલમાં આ પ્રોપર્ટી સારી હોય છે. એના પછી નેક્સ્ટ છે પ્લાસ્ટિસિટી અથવા સુગઠ્યતા. તો પદાર્થ પરથી જ્યારે બાહ્ય બળ રિમૂવ કરી લેવામાં આવે, કાઢી લેવામાં આવે અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ નહીં કરી શકે તો એવા ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ પર આપણે લોડ આપીશું અને એ લોડ જો રિમૂવ કરી લઈશું તો પહેલા જે પોઝિશન હતી એ જ પોઝિશન પ્રાપ્ત કરી લે મટીરિયલ, તો એને ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ કહેવાય. પણ આપણે લોડ આપ્યા પછી લોડ કાઢી લઈએ અને એ મટીરિયલ પાછું એની મૂળ પોઝિશનમાં ફરતું નથી તો એને પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ કહેવાશે. એટલે પ્લાસ્ટિસિટીના ગુણધર્મને કારણે મટીરિયલને જરૂરી આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિસિટી એ સ્થિતિસ્થાપકતાનો અભાવ દર્શાવે છે. સ્થિતિસ્થાપકતા જો હોય તો મટીરિયલ ફરીથી પાછું એની મૂળ પોઝિશનમાં આવી જઈ શકે, પણ ઇલાસ્ટિસિટી નહીં હોય તો એ મૂળ પરિસ્થિતિમાં આવી શકતું નથી. એટલે એને પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ કહેવામાં આવે છે, જેની અંદર ઇલાસ્ટિસિટી ઓછી હોય છે અથવા નથી હોતી. એના પછી ડક્ટિલિટી. તો ડક્ટિલિટી કોને કહીશું? જ્યારે આપણે ખેંચીને તાર કે ખેંચીને તાર બનાવી શકીએ તો એવા ગુણધર્મને ડક્ટિલિટી કહેવામાં આવે છે. તો મટીરિયલ પર બાહ્ય બળ લગાડતા એનું ફેલિયર થયા વગર ઘણું બધું વિરૂપણ સહન કરી શકે તેવા ગુણધર્મને ડક્ટિલિટી કહેવામાં આવે છે. એટલે કોઈ પણ મટીરિયલમાંથી ખેંચીને તાર બનાવી શકવાના ગુણધર્મને ડક્ટિલિટીનો ગુણધર્મ કહેવામાં આવે છે. એ ડક્ટિલિટીનો ગુણધર્મ ધરાવતા મટીરિયલ ખાસ કરીને ટોર્શન ફોર્સ સહન કરવા માટે યુઝ થાય છે. જે ધાતુનું વિરૂપણ 15% કરતાં વધારે થતું હોય તેને ડક્ટાઇલ મટીરિયલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સ્ટીલ, કોપર, રોટ આયર્ન, એલ્યુમિનિયમ એલોયસ વગેરે બધા ડક્ટાઇલ મટીરિયલ્સ છે. એના પછી બ્રિટલનેસ એટલે ઇઝીલી તૂટી જાય એવું મટીરિયલ. બ્રિટલનેસ એટલે બરડતા. તો એ કોને કહીશું? તો કોઈ પણ મટીરિયલ પર બાહ્ય બળ લગાડતા એનું ખાસ ડિફોર્મેશન થયા વગર ફેલિયર થાય તેવા ગુણધર્મને બરડતા કહેવામાં આવે છે. એટલે આવા મટીરિયલની અંદર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી હોય છે પણ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય છે. એટલે કે એની સ્ટ્રેન્થ ટેન્શનમાં ઓછી હોય છે અને ખેંચી શકાતું નથી. એને પર આપણે કોઈ લોડ આપીએ તો એ કમ્પ્રેસિવ લોડ સહન વધારે કરી શકે પણ ખેંચાણવાળો લોડ ઓછો સહન કરી શકે. આવા મટીરિયલનું વિરૂપણ જો કોઈ મટીરિયલનું વિરૂપણ 5% કરતાં ઓછું હોય તો એને બ્રિટલ મટીરિયલ કહેવાશે. જેમ કે આપણો ચોક છે તો એ ઇઝીલી તૂટી જાય છે. બીજું સીઆઈ છે, કાસ્ટ આયર્ન છે, બ્રિક્સ છે, ગ્લાસ છે, કોન્ક્રીટ છે વગેરે બધા બ્રિટલ મટીરિયલ કહેવાય છે. એના પછી મેલેબિલિટી. તો મેલેબિલિટી એટલે શું? તો એને ટીપી શકાય એવું મટીરિયલ. તો જો કોઈ મટીરિયલને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તો એવા ગુણધર્મને મેલેબિલિટીનો ગુણધર્મ કહેવામાં આવે છે. આવા મટીરિયલનું રોલિંગ અને ફોર્જિંગ ઇઝીલી
કરી શકાતું હોય છે. ફોર એક્ઝામ્પલ લીડ, સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ વગેરે બધા મેલેબલ મટીરિયલ્સ છે. એના પછી નેક્સ્ટ આવે છે ટફનેસ. તો ટફનેસ કોને કહીશું? તો મટીરિયલનો આઘાત કે આંચકા એ પ્રકારના ભાર સામેના અવરોધને ટફનેસ કહેવામાં આવે છે. અથવા મટીરિયલ ફેલિયર થાય તે પહેલાં મટીરિયલની શોષણ કરવાની ક્ષમતાને ટફનેસ કહેવામાં આવે છે. આઘાત સહન કરવાની ક્ષમતાને ટફનેસ કહેવામાં આવે છે. એની અંદર ટફ મટીરિયલ કયા કયા છે? તો માઇલ્ડ સ્ટીલ, રોટ આયર્ન, મેંગેનીઝ સ્ટીલ, એ જે બધા મટીરિયલ્સ છે એની અંદર ટફનેસની પ્રોપર્ટી વધારે હોય છે, સારી હોય છે. એટલે કોઈ પણ મટીરિયલ પર આપણે આંચકો આપીશું અથવા આઘાત આપીશું કે ડાયરેક્ટલી લોડ આપશું તો એની સામે જે અવરોધ કરશે એ શાને કારણે કરશે? એની ટફનેસની પ્રોપર્ટીને કારણે કરશે. અથવા મટીરિયલ આખું તૂટી જાય ત્યાં સુધી એ કેટલો ભાર સહન કરી શકે છે એ શક્તિને એની આપણે ટફનેસ કહીશું. એની એક જે ક્ષમતા છે તેને ટફનેસ કહીશું. એના પછી હાર્ડનેસ. તો હાર્ડનેસ કોને કહીશું? તો મટીરિયલના એબ્રેશન, ઇન્ડેન્સેશન, વિયર અને સ્ક્રેચીસ સામેના અવરોધને હાર્ડનેસ કહેવામાં આવે છે. કોઈ મટીરિયલ પર આપણે ઘસરડા કરવાની ટ્રાય કરીએ પણ ઉપર ઘસરકા પડતા નથી તો એની હાર્ડનેસની પ્રોપર્ટી સારી કહેવાશે. સ્ક્રેચીસ ઓછા પડે અથવા નહીં પડે તો હાર્ડનેસ સારી છે એમ કહી શકાય. તો મિકેનિકલ પાર્ટ્સ છે જેવા કે ક્રેન્કશાફ્ટ, રેલ્સ, ગિયર્સ, એક્સલ્સ વગેરેમાં હાર્ડનેસનો ગુણધર્મ હોવો જરૂરી છે. એલોય CI એ સખત ધાતુ છે જ્યારે મેગ્નેશિયમ એલોય એ નરમ ધાતુ છે. એના પછી બીજો ગુણધર્મ આવે છે સ્ટીફનેસનો. તો સ્ટીફનેસ કોને કહેવામાં આવે છે? તો મટીરિયલના વિરૂપણ સામેના અવરોધને સ્ટીફનેસ કહેવામાં આવે છે. અથવા મટીરિયલમાં એકમ વિરૂપણ પેદા કરવા માટે જરૂરી ભારને સ્ટીફનેસ કહેવામાં આવે છે. જેમ મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે હોય તેમ એની સ્ટીફનેસ પણ વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ સ્ટીલની સ્ટીફનેસ વધારે હોય છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ક્રીપ એટલે કે સરકણ. તો મટીરિયલ પર અચળ ભારે થતા વિરૂપણને ક્રીપ કહેવામાં આવે છે. કોઈ મટીરિયલ પર આપણે એક ધારો લોડ લગાવી રાખીએ અથવા એક ધારો લોડ મૂકી રાખીએ તો એની અંદર ધીમું ધીમું વિરૂપણ થાય છે. તો એ જે વિરૂપણ થાય છે તેને ક્રીપ કહેવામાં આવે છે. ક્રીપ એટલે ધીમી ગતિએ થતું વિરૂપણ. તો ક્રીપ એ મટીરિયલની ઇલાસ્ટિક લિમિટ પછીનું અચળ ભારથી થતું વિરૂપણ છે. જે ધાતુનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું હોય તેની અંદર ક્રીપ વધારે થાય છે. ફોર એક્ઝામ્પલ લીડ, ઝિંક, ટીન એટસેટ્રા. એના પછી છે ફટિગ. ફટિગ એટલે વારંવાર આપણે લોડ લગાડીએ અને મટીરિયલ તૂટે નહીં તો એની ફટિગ સ્ટ્રેન્થ સારી છે એમ કહી શકાય. તો કોઈ મટીરિયલ પર રિપીટેડ લોડિંગ લાગે તો તે સ્થિતિને ફટિગ કહેવામાં આવે છે. મટીરિયલ પર રિપીટેડ લોડિંગ લાગતા વધારેમાં વધારે જે સ્ટ્રેસ સહન કરી શકે તેને એની ફટિગ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. એટલે એવી સ્ટ્રેસ કે જેના કરતાં ઓછી સ્ટ્રેસની અનંત સાયકલો લગાડવા છતાં મટીરિયલનું ફેલિયર થતું નથી તો એ સ્ટ્રેસને એન્ડ્યોરન્સ લિમિટ કહેવામાં આવે છે. એન્ડ્યોરન્સ લિમિટ એટલે શું? કે કોઈ સ્ટ્રેસની લિમિટ આપેલી હશે તે એન્ડ્યોરન્સ લિમિટ છે. તો એના કરતાં જો ઓછો સ્ટ્રેસ લગાડવામાં આવે અને એ ઓછા સ્ટ્રેસથી વારંવાર એને લોડ આપવામાં આવે અથવા લોડિંગ કરવામાં આવે તો પણ મટીરિયલનું ફેલિયર થતું નથી તો એને એન્ડ્યોરન્સ લિમિટ કહેવામાં આવે છે. એના પછી સમગુણી મટીરિયલ એટલે કે હોમોજીનિયસ મટીરિયલ. જો કોઈ ઘટકનું મટીરિયલ એક સમાન હોય તો એને સમગુણી મટીરિયલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સ્ટીલના બીમની અંદર મટીરિયલ તેની સમગ્ર લંબાઈમાં એક સમાન હોય તો એને સમગુણી મટીરિયલ કહેવામાં આવે છે. દરેક જગ્યાએ એની પ્રોપર્ટી સરખી હોય છે અથવા એક સરખી રીતે બધા જ ઘટકો એની અંદર આખી લંબાઈમાં વહેંચાયેલા હોય છે તો એ હોમોજીનિયસ મટીરિયલ કહેવાશે. એના પછી આવે છે આઇસોટ્રોપિક મટીરિયલ. તો આઇસોટ્રોપિક મટીરિયલ એટલે શું? તો જે મટીરિયલમાં તેની બધી જ દિશામાં સ્થિતિસ્થાપકતા સરખી હોય, ઇલાસ્ટિસિટી સેમ હોય તો એવા મટીરિયલને આઇસોટ્રોપિક મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ કેટલીક ઇમ્પોર્ટન્ટ મેટલની ફિઝિકલ પ્રોપર્ટી બતાવી છે જેમાં એની yield strength, ultimate strength, modulus of elasticity in Newton per mm square અને સ્પેસિફિક માસ ઇન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ દર્શાવેલા છે જે ફક્ત જાણવા પૂરતું છે. થેન્ક યુ.